પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત. ટેરિફ વિવાદ વચ્ચે પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવા પર મૂક્યો ભાર. પુતિનને ભારતની મુલાકાત માટે આવવા આપ્યું આમંત્રણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માતા સીતાના જન્મસ્થળ પુરોના ધામમાં ભવ્ય સીતા મંદિરનું કર્યું ભૂમિપૂજન. સીતામઢી દિલ્હી અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી. રાહુલ ગાંધીને વોટ બેંકની રાજનીતિ બંધ કરવા આપી સલાહ. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વેબસાઇટ બંધ કરવાના દાવાને ફગાવ્યો. વોટ ચોરીના આરોપને ગણાવ્યો જૂની વાત. વેબસાઇટ પરથી ઈ વોટર રોલ હટાવવાને ગણાવ્યા ફેક ન્યૂઝ. ભાજપાએ પણ કર્યો પલટવાર. ઉત્તરાખંડના ધરાલીમાં રાહત બચાવ કામગીરી ચાલુ. 2 દિવસમાં 729 લોકોનો કરાયો બચાવ. લાપતા લોકોની શોધખોળ માટે તમામ પ્રકારની ટેકનિકનો થઈ રહ્યો છે ઉપયોગ. હર ઘર તિરંગા યાત્રા અંગે ગાંધીનગરના કમલમમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન. તિરંગા યાત્રા અભિયાન સાથે ઓપરેશન સિંદૂરની વર્ણવાશે સાફલ્ય ગાથા. રાજ્યના 580 મંડળ અને 51,000 બૂથ લેવલે તિરંગા યાત્રા અભિયાનની તૈયારીઓ શરૂ. મહેસાણા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 649 કિલો નકલી પનીર સહિત 238 કિલો પામતેલનો જથ્થો કર્યો સીઝ. કુલ 1,61,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. યુક્રેનમાં શાંતિ વાર્તા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થશે મુલાકાત. 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજાશે બેઠક. તો ભાઈ બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમા પર્વ રક્ષાબંધનની આજે દેશભરમાં થઈ રહી છે ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભકામના.